હેલો દોસ્તો, રામ રામ ને સીતારામ. આપણે ઉઠી ગયા હતા, જોકે ઉઠતા જ નથી. આખી રાત નીંદર જ ન આવી. આબુ જવાની ચક્કરમાં એની મને હું કઈ ઉડી ગઈ મારી. તો જોઈ લો તમે. આખરી તેલમાં શેકી નાખી હતી આપણે કમ્પ્લેટ. આ બાજુ ચા મૂકી દીધો હોય આપણે. બસ નાસ્તો પાણી કરીને ઓફિસ જવાનું હતું. પછી આપણે નીકળી ગયા હતા ઓફિસ બાજુ જવા હાટું. જોઈ લો તમે. પછી આપણે ઉગતા સૂર્યની સાથે જીવરાજ પાર્ક પહોંચી ગયા હતા. પછી આપણે નીકળી ગયા હતા રિક્ષામાં બેન શિવરંજની જવા હાટું. જોઈ લો તમે. ફાઇનલી આપણે શિવરંજની પહોંચી ગયા હતા. ફાઇનલી આપણે ઓફિસ તરફ નીકળી ગયા હતા બાઇકમાં. જોઈ લો તમે. પછી આપણે ઓફિસે પહોંચીને વર્ક ચાલુ કરી નાખ્યું હતું. જોઈ લો તમે. બપોર વચ્ચે આપણે આલુ પરોઠો લેવા આવી ગયા હતા નીચે. જોઈ લો તમે. ફાઇનલી અમે નીકળી ગયા હતા. આજ તો અરુણભાઈ ઘરે જવાનું એટલે એને ભેગું આજ તો જવા માંડ્યા અમે. પછી અમે આવી ગયા હતા હોટલે. મેનુ જોઈને અમે દઈ દીધું ઓર્ડર. પછી દાળ બાટી ખાતા ખાતા એક ફોટો ખેંચી લીધો. પછી અમે ટ્રીપમાં જવાનું હતું એટલે હું અરુણભાઈ નીકળી ગયા રાતના 1 વાગે. એક તો ડોગીશભાઈથી બીતા બીતા જઈ કે વાહે ન ચાલી જાય. જેવું દેખાય એવું તરત ધીમું પાડી દે. પછી ભાણન ઘરેથી રેપિડો કરીને નીકળી ગયા સ્ટેશન તરફ. જોઈ લો તમે. એટલે અમે સ્ટેશને પહોંચી ગયા હતા હું ભાણન બધાય. હવે ક્યાં જવાને એ પાર્ટ 2 માં આવશે. ફાઇનલી બધા જોતા રહેજો.